જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જીવન તમને એવા વળાંક પર લાવીને ઊભું કરી દે જ્યાં કોઈ રસ્તો દેખાતો બંધ થઈ જાય, જ્યારે તમે તમારા જ વિચારોના પડઘાથી બેચેન થવા લાગો અને જ્યારે મનમાં સવાલોની ભીડ હોય પણ કોઈ ઉત્તર સામે ન હોય, ત્યારે તે ક્ષણને એક અવસર માનો. તે ક્ષણે કંઈ પણ કરવાને બદલે રોકાઈ જવું એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. કારણ કે જ્યારે બહારનો ઘોંઘાટ અસહ્ય થઈ જાય ત્યારે અંદરનું મૌન જ આપણી સૌથી મોટી શક્તિ બની જાય છે. હે પાર્થ, દરેક ઉત્તર શબ્દોમાં નથી મળતો. ક્યારેક એકાંતની ઊંડાઈમાં અને મૌનની શક્તિમાં આપણા બધા જ સમાધાનો છુપાયેલા હોય છે. જ્યારે તમે થાકી જાઓ, જ્યારે તમારું આત્મબળ ડગમગવા લાગે અને જ્યારે લાગે કે કોઈ માર્ગ બચ્યો નથી, ત્યારે ભાગશો નહીં કે તૂટશો નહીં, ફક્ત મારાથી જોડાઈ જાઓ. તે ક્ષણે જ્યારે ધુમ્મસ છવાઈ જાય અને કંઈ પણ સ્પષ્ટ ન હોય, ત્યારે મારી તરફ જુઓ. હું તમારા ભ્રમમાં તે એકમાત્ર સત્ય છું જે સ્થિર છે. હું તમારા દરેક આંસુમાં, દરેક તૂટેલી આશામાં અને દરેક થાકેલા શ્વાસમાં હાજર છું. જ્યારે તમે હાર માની ચૂક્યા હો ત્યારે પણ હું તમારી સાથે જ ઊભો છું. કારણ કે જ્યારે દુનિયા તમારા મૌનને અણસમજ સમજે છે ત્યારે હું તેને તમારું તપ ગણું છું. તમારી સૌથી મોટી કમી સમાધાનની નથી પણ ધીરજની હોય છે. મનની સ્થિરતાથી જ સમાધાનનો જન્મ થાય છે. જ્યારે તમારું મન શાંત થઈ જાય છે ત્યારે વિચારોની ઊંડાઈમાંથી સ્વયં ઉત્તરો ઉભરે છે. તમે વિચારો છો કે તમે એકલા છો, પણ હું એ દરેક વિચારમાં છું જે તમને અશાંત કરે છે. હું દરેક શ્વાસમાં છું જે તમને જીવન સાથે જોડે છે. જ્યારે તમારી પાસે કહેવા માટે કંઈ ન હોય ત્યારે હું તમારા મૌનમાં તે ઉર્જા બની જાઉં છું જે તમને નવો દ્રષ્ટિકોણ આપે છે. જીવન ક્યારેય સીધી રેખાની જેમ નથી ચાલતું. તે સમુદ્ર જેવું છે જે લહેરોથી ભરેલું છે અને તમારું કર્તવ્ય તે લહેરોમાં ડૂબવાનું નથી પણ મારી દોર પકડીને પાર ઉતરવાનું છે. જ્યારે સંસાર પ્રશ્ન પૂછે અને તમારી પાસે ઉત્તર જ ન હોય ત્યારે મારું નામ લો અને જુઓ, ઉત્તર તમારી અંદર જ પ્રગટ થઈ જશે. જ્યારે કોઈ તમારી પીડાને ન સમજે ત્યારે મારી હાજરી જ તમારો સહારો બનશે. લોકો તમારી મજબૂરીને નબળાઈ સમજે છે, પણ હું જાણું છું કે તે જ મજબૂરીમાં તમારી સૌથી મોટી તાકાત છુપાયેલી હોય છે. જ્યારે કોઈ રસ્તો ન દેખાય ત્યારે મારા તરફથી તમારા હૃદયમાં એક નકશો બને છે. વિચારો કે તમે નબળા છો. તમારામાં સહન કરવાની જે શક્તિ છે તે જ તમને શક્તિશાળી બનાવે છે. જે વ્યક્તિ પોતાના ડરમાં પણ દીવો પ્રગટાવવાની હિંમત રાખે છે તે જ સાચો સાધક છે. અને જ્યારે તે દીવો બુઝાઈ જાય ત્યારે મારું નામ જ એ અગ્નિ છે જે તેને ફરીથી પ્રગટાવે છે. હું તમારા એ હૃદયમાં રહું છું જ્યાં તમે ક્યારેય કોઈને આવવા નથી દીધા. ત્યાં કોઈ અપેક્ષા નથી, કોઈ નિર્ણય નથી, બસ મારી શાંત હાજરી છે. જ્યારે દુનિયા તમને વિચલિત કરી દે ત્યારે તે ખૂણામાં આવી જજો જ્યાં હું તમારા આત્માને શાંતિ આપું છું. જ્યારે તમે થાકીને બેસી જાઓ અને કહો કે હવે મારાથી નહીં થાય, ત્યારે હું તમારી અંદરથી જ કહું છું કે બસ એક વધુ ડગલું. હું તમારી સાથે છું. તમારા આંસુ ફક્ત તમારા નથી હોતા, તે મારી આંખોમાંથી પણ પડે છે. તમારું મૌન મારા ધ્યાનનું દ્વાર બની જાય છે. કારણ કે હું જાણું છું કે દરેક ઉત્તર પહેલા તમારે અંદરથી તૈયાર થવું પડે છે. જ્યારે તમે તૈયાર થઈ જાઓ છો ત્યારે એક જ ક્ષણમાં બધું સ્પષ્ટ થઈ જાય છે. તમારે દરેક વાત જણાવવાની જરૂર નથી હોતી. ક્યારેક ફક્ત વિશ્વાસની જરૂર હોય છે. કારણ કે મારી યોજના તમારી કલ્પના કરતાં ઘણી વધુ સુંદર અને ઊંડી હોય છે. જે દુઃખ આજે તમને બોજ લાગે છે તે કાલે તમારા આત્મબળનો પાયો બનશે. જ્યારે તમે શંકાઓથી ઘેરાયેલા હો ત્યારે તેને મારા ખોળામાં છોડી દો. બધું પોતાના માથે ન ઉઠાવો જ્યારે હું તમારી સાથે છું. અંધકારનું હોવું એ વાતનો પુરાવો નથી કે પ્રકાશ નથી. તે તો ફક્ત સંકેત છે કે તમે તમારી આંખો બંધ કરી રાખી છે. જ્યારે તમે તમારી અંતરાત્માની આંખો ખોલશો ત્યારે જોશો કે હું હંમેશા ત્યાં જ હતો અને ત્યાં જ છું. મને બહાર ન શોધો, હું તમારી અંદર છું. હું તમારા દરેક કંપન, મૌન અને પીડામાં હાજર છું. ફક્ત તમારી એક બૂમની રાહ જોઉં છું. હવે પછી જ્યારે તમે મૂંઝાઈ જાઓ
અને રસ્તો ન મળે ત્યારે બસ રોકાઈ જજો, ઊંડો શ્વાસ લેજો, તમારા હૃદયના ધબકારા સાંભળજો અને મારું નામ લેજો. હું તમારા મૌનમાં ઉતરી આવીશ અને ત્યારે તમે જણાવશો કે ઉત્તર મેળવવો જરૂરી નહોતો, ફક્ત મારાથી જોડાવું જરૂરી હતું. હે પાર્થ, જ્યારે કોઈ તમારા મૌનને નબળાઈ માને ત્યારે મૌન રહો, પણ તમારા આત્મબળને ભૂલશો નહીં. જેને સહન કરતા આવડે છે તે જાણે છે કે ક્યારે અને કેવી રીતે બોલવું. જે વ્યક્તિ પોતાના શબ્દો પર સંયમ રાખી શકે છે તે ખરેખર એક યોદ્ધા છે. પ્રેમ તપસ્યા છે. પ્રેમ તેની સાથે જ કરો જે તેને નિભાવવાની શક્તિ રાખતું હોય, નહીં તો તે સ્વાર્થ બની જાય છે. અને જ્યારે પ્રેમ અધૂરો રહી જાય ત્યારે તે આખા જીવનનો બોજ બની જાય છે. તમે ઘણાને સન્માન આપ્યું હશે, વિશ્વાસ કર્યો હશે, પણ તે જ લોકો જ્યારે તેમને નીચા સમજે તો દુઃખ ન લગાડતા. આ સંસાર એવા લોકોની મજાક ઉડાવે છે જે સત્ય બોલે છે અને પોતાના વિચારો પર અડગ રહે છે. સત્ય બોલનાર હંમેશા એકલો હોય છે, કારણ કે જૂઠ ભીડને ગમે છે. પણ તમે સત્યની મસાલ પકડી રાખજો, કારણ કે તે જ દીવો તમને અંધકારમાં રસ્તો બતાવશે. ક્યારેય કોઈ શાંત કિનારે બેસીને વિચારો કે સાચી મજબૂરી કોની છે? તે કિનારાની જે લહેરોને સમાવી લે છે પણ હલી શકતો નથી, કે તે લહેરની જે બધે દોડે છે પણ ક્યાંય સ્થિર રહી શકતી નથી? જ્યારે તમે કોઈને પૂરા હૃદયથી ચાહો છો અને તેની દૂરીનો સ્વીકાર કરી લો છો, ત્યારે તમે પોતે લહેર પણ બની જાઓ છો અને કિનારો પણ, જે સહન કરે છે પણ તૂટતો નથી. જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરે છે અને તે વ્યક્તિ એ જ હોય છે જેને તમે સૌથી વધુ પ્રેમ કરતા હોવ છો, ત્યારે તે ઈજા શબ્દોથી પણ વધુ પીડાદાયક હોય છે. લોકો સામે કંઈક કહેશે અને પાછળ કંઈક બીજું જ કહેશે. તમારી સરળતાને નબળાઈ અને મૌનને મૂર્ખતા સમજશે. પણ હે પાર્થ, જેમના મનમાં છળ હોય છે તે જ ભ્રમ ફેલાવે છે અને સત્યથી ડરે છે. એટલે તમારે ડરવાની જરૂર નથી, પણ તેમનાથી શીખીને આગળ વધવાનું છે. જે વ્યક્તિ તૂટેલા દિલ સાથે પણ સ્મિત આપી શકે છે તે સૌથી સાહસી યોદ્ધા છે. દુઃખ સંસારમાં અનંત છે, એટલે દરેક ક્ષણને હસીને જીવવાની આદત પાડો. જ્યારે કોઈ તમારી પાછળ બોલે તો ચિંતા ન કરો, કારણ કે સંસાર સાચા લોકોને તરત નથી ઓળખતો પણ વારંવાર પારખે છે. તમે તમારા માર્ગ પર અડગ રહો, કારણ કે જે પોતાના મૂલ્યો પર અટલ રહે છે તે જ બદલાવ લાવે છે. અપમાન, તિરસ્કાર આ બધું તમારી યાત્રાનો ભાગ છે. તેને સીડી બનાવો અને ચડતા જાઓ. સત્યથી ગભરાનાર લોકો તમારી હાજરીથી પણ ગભરાશે, કારણ કે તમે તેમને તેમના જૂઠનો અરીસો બતાવો છો. જ્યારે બધું ગૂંચવાયેલું લાગે ત્યારે એકવાર તમારી અંદર જુઓ, તમે તમારી સાથે ઊભા છો કે નહીં, કારણ કે જ્યારે તમે તમારી સાથે હોવ છો ત્યારે આખી સૃષ્ટિ તમારી પાછળ ઊભી રહી જાય છે. હે પાર્થ, જ્યારે સામે સત્ય હોય અને તેને સ્વીકારવાની હિંમત ન હોય ત્યારે સમજો કે તમારી પરીક્ષા શરૂ થઈ ગઈ છે. સત્ય અનુભવથી જીવાય છે, ફક્ત વાંચીને નહીં. બીજાનું દુઃખ જાણી લેવું સહેલું છે, પણ જ્યારે એ દુઃખ પોતાના પર આવે ને ત્યારે આત્મબોધ થાય છે. ચિંતા અને ચિતા વચ્ચે ફક્ત એક બિંદુનો જ તફાવત છે. ચિતા શરીરને બાળે છે, પણ ચિંતા જીવતી ચેતનાને બાળી નાખે છે. એટલે જ વર્તમાનમાં જીવતા શીખો, ચિંતા છોડી દો, કારણ કે અત્યારનો સમય જ સૌથી કિંમતી છે. માણસ ફક્ત શરીરથી નહીં પણ પોતાની કરુણા અને સંવેદનાથી માણસ કહેવાય છે. જ્યારે તમે બીજાની પીડા સમજો ત્યારે જ તમે સાચા મનુષ્ય છો. મુશ્કેલીઓ કાયમી નથી હોતી. જેમ ગરમી પછી ઠંડક આવે તેમ દુઃખ પછી સુખ આવે જ છે. જીવનમાં દરેક સંબંધ અને નિર્ણય વિચારીને નિભાવો, કારણ કે બીજો મોકો ફક્ત વાર્તાઓમાં હોય છે, જીવનમાં નહીં. તમારી સોચ નિર્મળ રાખો અને દાનત પવિત્ર, તો બધું સરળ થઈ જશે. જે તમારી સાદગીને નબળાઈ ગણે તેમને બદલવાની જરૂર નથી. તમારે તમારું આત્મબળ ટકાવી રાખવાની જરૂર છે. સન્માન ત્યાં સુધી જ આપો જ્યાં સુધી તે આત્મસન્માનને ઠેસ ન પહોંચાડે. ધીરજ અને તપસ્યા વ્યક્તિને તેજસ્વી બનાવે છે. તપસ્યા ફક્ત જંગલમાં નથી હોતી, તે એવા સંબંધોમાં પણ હોય છે જ્યાં કોઈ તમારી પીડા નથી સમજતું, છતાં તમે હસો છો. આ સંસારમાં દરેક વસ્તુની કિંમત મુકાય છે, પછી તે ધન હોય કે સંબંધ. એટલે હું કહું છું,
કે પૈસા જરૂરી છે, પણ જો આત્માને ખોઈને મેળવવામાં આવે તો અંદરની હાર છે. સંતોષ તે દ્રષ્ટિકોણ છે જે તમને દરેક અપૂર્ણતામાં પણ પૂર્ણતાનો અનુભવ કરાવે છે. જ્યારે કંઈ ન બચ્યું હોય ત્યારે શ્વાસને અનુભવો. તે મફત મેળવેલી સૌથી મોટી ભેટ છે. ખાલી ખિસ્સા ફક્ત પૈસાની કમી નથી બનાવતા, તે આત્મવિશ્વાસને પણ અસર કરે છે. પણ જે સત્યમાં જીવે છે તે આ મુશ્કેલીઓમાં તપીને વધુ તેજસ્વી બને છે. તમારી કિંમત દુનિયાને ન પૂછો, તમારું મૂલ્ય તમે પોતે છો. મૌન ત્યાં સુધી મહાન છે જ્યાં સુધી તે તમારી ગરિમા બચાવે છે. પણ જ્યારે અન્યાય થતો હોય ત્યારે મૌન તોડવું એ એક તપસ્યા છે. અન્યાય સામે ઉઠાવેલો અવાજ એ જ્વાળા છે જે સત્યને જીવતું રાખે છે. હે પાર્થ, જ્યારે સત્ય સ્પષ્ટ હોય છતાં તમે ચૂપ રહો છો તો તે મૌન નબળાઈ છે. જ્યારે કોઈ જૂઠનું મોહરું પહેરીને નાટક કરે અને તમને સત્ય ખબર હોય ત્યારે તમારું શાંત સ્મિત જ તેમનું છળ ઉઘાડું પાડી દે છે. જે તમને છોડીને ચાલ્યા ગયા તે એ બતાવી ગયા કે તેઓ તમારી ઊંડાઈ સમજવાને લાયક નહોતા. જો કોઈના વ્યવહારમાં બદલાવ આવે તો પહેલા પોતાની અંદર જુઓ કે તમારા શબ્દોએ તેમને ઠેસ તો નથી પહોંચાડીને. શબ્દ નાજુક દોર જેવા હોય છે. જીવન સરળ નથી, તેમાં મુશ્કેલીઓ આવશે જ, પણ તે જ લોકોને મળે છે જેમને ઈશ્વર ખાસ શક્તિ આપે છે. જેમ કુશળ અભિનેતાને જ અઘરો રોલ મળે છે, તેમ કઠિન જીવન તેમને જ મળે છે જે જીવવાની હિંમત રાખે છે. હે પાર્થ, જ્યારે જીવનનું નવું પ્રકરણ વાંચવું હોય તો જૂના પાના બંધ કરતા શીખો. જો વીતેલા કાલમાં રહેશો તો આવનારો કાલ પણ એવો જ રહેશે. બીજાના સહારે તમારી ચમક ન ગુમાવો. તમારે એવું બનવાનું છે કે તમારી ગેરહાજરી કોઈને અધૂરા પણ ન લાગે. જો કોઈ તમને ભૂલીને હસી રહ્યું હોય તો દુઃખી ન થાઓ. સમય આવશે જ્યારે તેઓ તમને આંસુમાં શોધશે, પણ ત્યારે તમે બહુ દૂર નીકળી ગયા હશો. પોતાને આત્મનિર્ભર બનાવો. દુનિયા તમને નમવાનું કે ચૂપ રહેવાનું શીખવશે, પણ તમારા સાચા સ્વભાવને ન ખોતા. દરેક સ્મિત સાચું નથી હોતું અને દરેક મીઠાશ પોતાપણું નથી હોતી. એટલે કોઈને બહારથી ન પારખો. કોણ આવ્યું અને કોણ ગયું તેના કરતાં શું શીખવી ગયું તે અગત્યનું છે. જીવન એક પાઠશાળા છે. દરેક વ્યક્તિ એક પ્રકરણ છે અને દરેક પરિસ્થિતિ એક પરીક્ષા. જો સ્વીકારશો તો ઉત્સવ બનશે, બોજ સમજશો તો યુદ્ધ બનશે. દરેક દિવસને અંતિમ માનીને જીવો. મૃત્યુ તો નિશ્ચિત છે, પણ તમારા કર્મ અને પ્રેમ અમર છે. ધીરજનું ફળ કડવું હોઈ શકે, પણ તેનું પરિણામ અમૃત જેવું હોય છે. હે પાર્થ, જીવનમાં ભરોસાની કોઈ ગેરંટી નથી, ન સમયની ન શ્વાસની. એટલે દરેક ક્ષણને પૂરી રીતે જીવો. સંસારનો સ્વભાવ છે જતાવીને દેવું, જ્યારે ઈશ્વરનો સ્વભાવ છે વગર માગ્યે દેવું. સંસાર પાસે અપેક્ષા રાખશો તો તૂટી જશો, પણ ઈશ્વર સાથે જોડાશો તો આંતરિક બળ મળશે. વિચાર કરો પણ તેમાં ગૂંચવાઈ ન જાઓ. સત્ય કડવું હોય છે પણ શાંતિ આપે છે. જો તમે ચૂપ રહીને અન્યાય સહન કરશો તો દુનિયા તમને ભલા કહેશે, પણ જે દિવસે અવાજ ઉઠાવશો તે દિવસે તમને ખરાબ કહેશે. છતાં સત્યના માર્ગે અડગ રહો. જૂઠ પાસે શિષ્ટાચાર હોઈ શકે, પણ સત્ય પાસે સ્પષ્ટતા હોય છે. કોઈ ગરીબને ખુશ કરવા માટે પૈસા નહીં, પણ સાચા પ્રેમની જરૂર હોય છે. બે પ્રકારના લોકો વધુ પીડાય છે. એક જે કોઈને ના નથી પાડી શકતા અને બીજા જે કોઈની ના સાંભળી નથી શકતા. જ્યારે વાત બીજાની હોય ત્યારે દરેક ન્યાયાધીશ બની જાય છે, પણ જ્યારે પોતાના પર આવે છે ત્યારે ચૂપ થઈ જાય છે. સંતોષમાં જીવનારો જ સાચો અમીર છે. જ્યારે લાગે કે બધું ઊંધું પડી રહ્યું છે ત્યારે સમજો કે બધું ઈશ્વરની યોજના મુજબ ચાલી રહ્યું છે. તમારા સારા વિચારો અને કર્મો જ તમારા ભાગ્યનું નિર્માણ કરે છે. જો કોઈ ભરોસો તોડે તો તેને ત્યજી દો, કારણ કે વિશ્વાસઘાત આત્માને અંદરથી મારી નાખે છે. સમય નથી બદલાતો, લોકો બદલાય છે. જે મુશ્કેલીઓ સહે છે તે જ ભવિષ્યમાં મજબૂત બને છે. ઈશ્વર તમને હારવા નથી દેતો, એટલે જ વારંવાર તક આપે છે. તમારો હેતુ એટલો મોટો રાખો કે નાની વાતો તમને પરેશાન ન કરે. પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, આત્મા પર લાગેલા ઘા બોલતા નથી પણ બહુ ઊંડા હોય છે. ફક્ત શ્વાસ લેવો એ જીવન નથી, જાગૃત થઈને જીવવું એ સાચું જીવન છે.
દરેક વ્યક્તિ તમને જીવવાની કળા શીખવશે, પણ કોઈ તમારા અધૂરા સપના નહીં સમજે. કોઈની આત્માને જાણવા માટે તમારી દ્રષ્ટિ શુદ્ધ કરો. આજકાલ લોકો દિલ નહીં પણ ખિસ્સું જોઈને સંબંધ જોડે છે. જો કોઈ વગર કારણે તમને યાદ કરે તો તેનું સન્માન કરજો, કારણ કે આવો નિસ્વાર્થ પ્રેમ દુર્લભ છે. ખામોશી પણ એક વાર્તા કહે છે. જે વ્યક્તિ અચાનક શાંત થઈ જાય તેણે અંદર બહુ મોટું તોફાન સહ્યું હોય છે. પિતાની દાટ અને સૂર્યની ગરમી શરૂઆતમાં કઠોર લાગે, પણ તે જ પ્રકાશ અને દિશા આપે છે. સંબંધોમાં મર્યાદિત મીઠાશ રાખવી જોઈએ. પોતાની ભૂલ સ્વીકારવી એ આત્મજ્ઞાનનું પ્રથમ લક્ષણ છે. જો સ્નેહ કોઈના માટે ભાર બની જાય તો તેને પાછો ખેંચી લેવો જ આત્મસન્માન છે. ઈશ્વર ઉપવાસથી નહીં પણ પવિત્ર ભાવનાથી પ્રસન્ન થાય છે. જ્યારે તમને લાગે કે કોઈ તમારું નથી, ત્યારે સમજો કે ઈશ્વર તમને પોતાની નજીક બોલાવે છે. તમે હંમેશા સારા બનવાની કોશિશ કરી, છતાં લોકોએ તમને દોષી ઠેરાવ્યા, કારણ કે દુનિયા સ્વાર્થથી વિચારે છે. જે તમારી પીડામાં સાથે ઊભા રહે તે જ તમારા સાચા સાથી છે. છેલ્લે બે જ વાતો તમારી ઓળખ બને છે: તમારું ધૈર્ય જ્યારે તમારી પાસે કંઈ ન હોય, અને તમારો વ્યવહાર જ્યારે તમારી પાસે બધું જ હોય. સત્ય ક્યારેય હારતું નથી, તે ફક્ત સાચા સમયની રાહ જુએ છે. જ્યારે બધું તમારી યોજના મુજબ ન થાય ત્યારે સમજો કે તે પરમાત્માની યોજના મુજબ થઈ રહ્યું છે, અને પરમાત્મા જે કરે છે તે હંમેશા મંગલકારી જ હોય છે. તો મિત્રો, હું આશા કરું છું કે આજના વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો, અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારો આ આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.